તો સૌથી પહેલો દાખલો છે કે રાકેશ બે કાર દરેકની સરખી કિંમતમાં વેચે છે અને એકમાં તેને 20% નફો થાય છે અને બીજામાં તેને 20% ખોટ થાય છે. તો સમગ્ર વેપારમાં તેને કેટલું નુકસાન થાય? સૌથી પહેલાં તો ચલો આ દાખલો તો સારો કહેવાય કે એમાં એમને ડાયરેક્ટ અહીંયા કહી દીધું છે કે કેટલું નુકસાન થાય. નહીંતર અમુક દાખલામાં તો એવું કહે કે તો આ સમગ્ર વેપારમાં શું થાય, નફો થાય કે નુકસાન થાય, અને પછી કહે કે કેટલા ટકા. તો પહેલાં તો પતોય આપણે લગાવવાનો કે પ્રોફિટ થાય છે કે લોસ થાય છે અને કેટલા પર્સન્ટેજ એ પણ આપણે જ કહેવાનું. પણ આમાં એવું નથી, તો આપણે જોઈએ કે કઈ રીતે છે, શું નથી એ બધી વસ્તુ. સૌથી પહેલાં સમજીએ કે 20% નફો, તો 20% એટલે શું થાય? તો કે 1/5. તો અહીંયા જોઈએ તો શું થાય કે 5માં લઈ અને 6માં વેચતો હશે અને અહીંયા ખોટ થાય છે તો 5માં લઈ અને 4માં વેચતો હશે. તો આપણને એવો વિચાર આવે કે આ 5 અને 5 10 અને 6 અને 4 10, કે 10માં લઈ લીધું ને 10માં વેચું. આમાં કે કંઈ થતું જ નથી, 10માં લીધું ને 10માં વેચું, પણ આ તો એમ કહે છે નુકસાન થાય છે. તો આવું કેમ થાય છે એ સમજીએ. તો કે આવું એટલા માટે થાય છે કારણ કે આમાં શું કહે છે કે બંનેને સરખી કિંમતે વેચે છે, વેચાણ કિંમત સરખી છે. તો પહેલાં તો અહીંયા વેચાણ કિંમત સરખી નથી અને મૂળ કિંમત કેટલી છે એ પણ આપણને ખબર નથી. જો મૂળ કિંમત ખબર હોય, સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત આપણને ખબર હોય તો આપણે ડાયરેક્ટ જ એના આધારે ગોતી નાખીએ. પણ હવે આપણે ડાયરેક્ટ દાખલો ગણીએ. પહેલાં તો સમજો, ગમે ત્યારે એવો દાખલો આપેલો હોય ને કે બંને વસ્તુને એક જ સરખી કિંમતે વેચવામાં આવે છે, એક જ સરખી કિંમતે વેચો અને એકમાં નફો થતો હોય અને બીજામાં ખોટ જતી હોય, તો સમજવાનું કે હંમેશા એ વેપારને અંતે ખોટ જ જતી હશે. સેમ આની જેવું એક સૂત્ર મેં તમને બહુ પહેલાં પણ કીધું હતું કે પર્સેન્ટેજ, ટકાવારીની અંદર જો એવો દાખલો આવી જાય કે પહેલાં આવકની અંદર આટલા ટકા વધારો થાય છે અને પછી આવકની અંદર આટલા ટકા ઘટાડો થશે, તો પણ ખોટ જ જતી હશે. એનો મતલબ એમ કે પહેલાં કરતાં જે આવક હશે ને એ ખોટ જ ઓછી જે છે એ જતી હશે. કોઈ કિંમતની અંદર પણ પહેલાં આટલા ટકા વધારો થાય છે એટલે કે 10% વધારો થાય છે અને પછી 10% ઘટાડો થાય છે, તો પણ હંમેશા જે ઓવરઓલ પરિણામ જે છે એ હંમેશા કેવું આવતું હશે? માઇનસમાં જ આવતું હશે, ઓછું જ આવતું હશે, ખોટ જ આવતી હશે. આપણે સાલો પહેલાં પર્સન્ટેજમાં મેં ચલાવેલું હતું અને આમાં પણ ચલાવી દઉં છું. એટલે જો અહીંયા તો આપી દીધું છે કેટલું નુકસાન થાય, પણ જો ન આપ્યું તો આપણને ખબર પડી જવી જોઈએ. તો સમજીએ કે 10% નફો અને 10% ખોટ, તો 20% નફો, તો 20% એટલે શું થાય? તો કે 1/5. તો સમજીએ તો શું થાય? તો કે 5માં લઈ અને 6માં વેચવું હશે અને આ જે છે એ 5માં લઈ અને 4માં વેચવું હશે. આ જે છે એ પ્રોફિટવાળી વસ્તુ છે અને આ જે છે એ લોસવાળી વસ્તુ છે. આ પ્રોફિટવાળી વસ્તુ અને લોસવાળી વસ્તુ. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે એ સરખી કિંમતમાં વેચે છે, પણ અહીંયા તો સરખી કિંમતમાં નથી વેચતો. અહીંયા તો આ 6માં વેચે છે અને આ 4માં વેચે છે, તો ચાલે નહીં. તો આપણે શું કરીશું? આ 6 અને 4 આ બંનેને જે છે એ એક સમાન બનાવવાની કોશિશ કરીશું. તો એક સમાન બનાવવા માટે શું કરીશું? બંનેનો એલસીએમ લઈ લઈશું. અથવા એવું ન કરવું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી સારામાં સારી વસ્તુ શું? અહીંયા 4 વડે ગુણાકાર કરી નાખવી અને અહીંયા 6 વડે ગુણાકાર કરી નાખવી. અરસપરસ ગુણાકાર કરી નાખવાનો. આ 6નો ગુણાકાર નીચે કર્યો અને આ 4નો ગુણાકાર જે છે એ ઉપર કર્યો, બરાબર? તો અહીંયા 4 વડે ગુણાકાર કરીએ તો અહીંયા પણ જે છે એ 4 વડે ગુણાકાર કરવો પડે અને અહીંયા 6 વડે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 6 વડે ગુણાકાર કરવો પડે. તો આનું જે આપણને પરિણામ મળે એ શું મળે? તો કે અહીંયા 5 ચોક 20, 20માંથી 6 ચોક 24, અને આનું જે પરિણામ મળે એ શું મળે આપણને? તો કે 6 પંચું 30 અને 6 ચોક 24. તો જો હવે રકમ અનુસાર બધું સેટ થઈ ગયું કે એકમાં 20% નફો થાય છે તો 20માંથી 24માં વેચું તો 20% નફો, અને એકમાં 20% ખોટ તો 30માંથી 24માં વેચું તો 20% ખોટ. અને બંનેની જે વેચાણ કિંમત જે છે સરખી, તો એ પણ થઈ ગઈ 24 બેયની વેચાણ કિંમત થઈ ગઈ. આ કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત છે અને આ સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત છે. હવે બસ આપણે હિસાબ કરીએ તો કોસ્ટ પ્રાઇસ ટોટલ કેટલી થાય? 20 અને 30 50, અને અહીંયા કેટલી થાય? 24 અને 24 48. તો હવે આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય કે થયું હશે શું? તો કે 50માં લઈ અને 48માં વેચવું હશે. 50માં લઈ અને 48માં વેચવું હશે. આ જે છે એ સીપી છે અને આ એસપી છે. તો 50માં લઈ અને 48માં વેચે તો શું થાય? તો કે લોસ થાય. કેટલાનો લોસ થાય? તો કે 2નો લોસ થાય. ટકાવારી ગોતવી હોય તો 2નો લોસ કોની ઉપર? તો લોસ હંમેશા મૂળ કિંમત ઉપર થાય. તો 2નો લોસ મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? તો કે 50. 50 ઉપર 2નો લોસ ગુણ્યા ટકા કાઢવા માટે 100 અને ટકાની નિશાની 50 દુ 100 અને 2 દુ 4%. 4% લોસ જે છે એ આપણને જાય, રાકેશને મતલબ. તો જવાબ જોઈએ તો એ જ જવાબ આવે છે, 4% લોસ. આની જેવો બીજો દાખલો જોઈએ
કે સુરેશ આ 2 ટીવી, આ ખોટું છે બરાબર, અહીંયા આની જરૂર નથી. સુરેશ 2 ટીવી દરેકને સમાન કિંમતે વેચે છે, દરેકને સમાન કિંમતે વેચે છે અને એક ઉપર એને 10% નફો થાય છે અને બીજા ઉપર 10% ખોટ જાય છે. તો સમગ્ર વેપારમાં પરિણામ શું આવશે? બંનેને સમાન કિંમતે વેચે છે, બંનેને શું કરે છે? સમાન કિંમતે વેચે છે. 10,000 ની બદલે અહીંયા શું કરવાનું? 10,000 ની બદલે અહીંયા શું આવશે? તો કે સમાન આવશે. અહીંયા જે 10,000 જે છે એની બદલે શું આવશે? કે સમાન કિંમતે વેચે છે, સમાન કિંમતે. અને એકમાં 10% નફો થાય અને એકમાં 10% ખોટ જાય તો સમગ્ર પરિણામ જો અહીંયા સમગ્ર વેપારમાં પરિણામ શું આવશે? આપણને એ તો ખબર પડી ગઈ કે પરિણામ શું આવશે? ખોટ જ આવશે. કેમ? કારણ કે એનું સૂત્ર મેં તમને, એની ટ્રીક મેં તમને હમણાં સમજાવી દીધી. તો 10% છે એટલે શું થાય? તો કે 1/10. તો જે પ્રોફિટ, નફાવાળી વસ્તુ જે છે એમાં શું થતું હશે કે 10% નફો તો 10માં લઈ અને 11માં વેચવું હશે, 10માં લઈ અને 11માં વેચવું હશે. અને જે 10% ખોટ જે છે તો એમાં શું હશે? તો કે 10માં લઈ અને 9માં વેચવું હશે. એમાં શું હશે? 10માં લઈ અને 9માં વેચવું હશે, આ લોસવાળી વસ્તુ. પણ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે છે કે બંને સમાન કિંમતે વેચે છે, બંને સમાન કિંમતે વેચે છે. તો અહીંયા તો સમાન કિંમત નથી ને, અહીંયા સમાન કિંમત છે, અહીંયા 11 છે ને અહીંયા 9 છે. તો અરસપરસ બેનો ગુણાકાર કરી નાખીએ. અહીંયા 9 વડે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 9 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા 11 વડે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 11 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા P વાળું જે છે એ શું થાય? તો કે 10 9 90, 90માંથી 11 9 99 બની જાય અને 11 દાન 110, 110માંથી શું થઈ જાય? 11 9 99 થઈ જાય. તો બસ હવે આપણને આ બે વસ્તુ મળી ગઈ. હવે જો કિંમત બેની વેચાણ કિંમત જે છે એ સમાન થઈ ગઈ તો 90 અને 110 કેટલા થાય? 90 અને 110 થાય 200. તો 200 શું બની ગયું? CP બની ગયું. તો કે 200માં લઈ અને 99 અને 99 કેટલા થાય? તો કે 9 9 18 વધી 1 9 9 18 અને 1 19. તો આ શું બની ગયું? SP બની ગયું, સેલિંગ પ્રાઇસ. તો એનો મતલબ એમ કે 200માં લઈ અને 198માં વેચવું, 200માં લઈ અને 198માં વેચવું. 200માં લઈ અને 198માં વેચે તો શું થાય? તો કે લોસ છે. કેટલાનો લોસ છે? તો કે 2નો લોસ છે. તો આ 2નો લોસ ટકાવારી ગોતવા માટે કોની ઉપર? 2નો લોસ કોની ઉપર? તો લોસ હંમેશા CP, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત ઉપર થાય. તો 2નો લોસ એ 200 ઉપર, 200 ઉપર 2નો લોસ ટકા કાઢવા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની, બરાબર. તો આ 0 0 ઉડી જાય અને આ 2 2 ઉડી જાય તો જવાબ આવે 1%. 1% લોસ જે છે એ જાય, 1% લોસ, 1% લોસ આની અંદર છે. બીજો દાખલો છે કે એક વ્યક્તિ 2 મકાન સરખી કિંમતે વેચે છે. એકમાં એને 25% નફો થાય છે અને બીજામાં એને 25% ખોટ જાય છે. તો કુલ કેટલા ટકા નફો કે ખોટ થશે એ આપણે કહેવાનું છે, બરાબર. તો આપણી રીત પ્રમાણે 25% એટલે શું? તો કે 1/4. તો જે નફાવાળી વસ્તુ જે છે, પ્રોફિટવાળી વસ્તુ, નફાવાળી વસ્તુ, તો એમાં શું થશે? તો કે 4માં લઈ અને 5માં વેચી દેશે, 4માં લઈ અને 5માં વેચી દેશે. અને જે લોસવાળી વસ્તુ જે છે એમાં શું કરશે? તો કે 4માં લઈ અને 3માં વેચી દેશે. તો પરંતુ રકમમાં જોઈએ તો શું ખબર પડે છે કે બંને મકાન સરખી કિંમતે વેચે છે. તો આ તો અહીંયા CP છે અને અહીંયા SP છે. તો આમાં ક્યાં સરખી કિંમતે વેચે છે? આ તો 5માં વેચે છે અને આ તો 3માં વેચે છે, બરાબર. ચલો અહીંયા હું તમને બીજી વાત કહું. અહીંયા ઉપર મેં CP કોસ્ટ પ્રાઇસ લખેલું છે, અહીંયા SP સેલિંગ પ્રાઇસ, આ મૂળ કિંમત અને આ વેચાણ કિંમત લખેલું છે. તમારે પણ શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આવું લખવાની ટેવ પાડવાની. આવું લખશો તો ભૂલ થવાની એની શક્યતા ઓછી રહેશે, એની ટેવ પાડવાની. એક્ઝામમાં તો ભલે ન કરો તો પણ ચાલશે. તો અહીંયા 5 છે ને અહીંયા 3 છે તો ચાલે નહીં. તો અહીંયા એક સમાન બનાવવું પડે. તો સમાન બનાવવા માટે અરસપરસ ગુણાકાર કરીએ. તો આનો 3 વડે ગુણાકાર કરીએ અને આનો 5 વડે ગુણાકાર કરીએ. તો અહીંયા 3 વડે ગુણાકાર કર્યો તો અહીંયા પણ 3 વડે ગુણાકાર કરવો પડે. અહીંયા 5 વડે ગુણાકાર કર્યો તો અહીંયા પણ 5 વડે ગુણાકાર કરવો પડે. ચલો તો હવે વાત કરીએ. તો અહીંયા શું થઈ જાય? 4 તારી 12, 12માંથી કેટલા બની જાય? 5 તારી 15. અને અહીંયા જોઈએ તો શું બને? તો કે 5 ચોક 20, 20માંથી કેટલા બની જાય? 5 તારી 15. તો બસ હવે આપણો જવાબ જે છે એ ડાયરેક્ટ આવી જાય. હવે જો બધું થઈ ગયું, બંને સરખી કિંમતે વેચે છે મકાન, તો કે આ બંને 15-15માં જ વેચે છે. એકમાં 25% નફો, તો આ પહેલા વાળામાં 25% નફો, બીજા વાળામાં 25% ખોટ. તો એ બધું સેટિસ્ફાઈ થઈ ગયું. તો હવે સમજીએ કે 20 ને 10 30 અને 32, 32માં લીધું અને 30માં વેચ્યું, 32માં લઈ અને 30માં વેચ્યું. 32માં લઈ અને 30માં વેચે તો શું થાય? તો કે લોસ છે. કેટલાનો લોસ છે? તો કે 2નો લોસ છે. 2નો લોસ, 2નો લોસ કોની ઉપર? તો કે લોસ હંમેશા મૂળ કિંમત ઉપર છે. મૂળ કિંમત કેટલી છે? તો કે 32, 32 ઉપર 2નો લોસ ગુણ્યા 100% કાઢવા માટે, બરાબર. તો અહીંયા શું થાય કે 16 દુ 32, તો 100/100%. આનો જે હિસાબ કરો અને જે આવે એવું કંઈક જવાબ આવતો હશે, બરાબર. પણ શોર્ટ જવાબ આ આવશે. તો આવી રીતે બીજા પણ ઘણા બધા દાખલા છે, એ બધા તમે જે છે એ જાતે તમારે ગણવાના છે હોમવર્કમાં.
આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે.